જરાક 1 મિનિટ તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાના ઘૂઘરા તળાઈ રહ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે ને વિડીયો અત્યારે ચાલુ કર્યો છે. તો બધાને મારા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના બ્લોગ વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો આજે અત્યારે અમે બનાવવા જઈ રહ્યા છે રવાના મરઘા. તો જોઈ શકો છો મિત્રો, અમે બનાવવાના છે રવાના ઘૂઘરા. તો જોઈ શકો છો મિત્રો, હવે અત્યારે બનાવવા જઈ રહ્યા છે રવાના ઘૂઘરા. અને થોડુંક કામ ચાલુ થઈ ગયેલું હતું મિત્રો. આમાં શું શું કર્યું થોડુંક અપડેટ આપો. તેલ નાખ્યું, બોલ ની. ઘીમાં રવો, એલચી, ચારોલી, દ્રાક્ષ. તો જો મિત્રો, ઘી, રવો, એલચી, દ્રાક્ષ. તો જો મિત્રો, રવો શેકવા માટે છે ને અમે ઘી લીધું ને એલચી ને બધું નાખ્યું, ચારોલી ને બધું, અને હવે બધું શેકીને મિક્સ કરતા છે. જુઓ, ક્યાં સુધી રહેવા દેવાનું આપણે? સહેજવાર સુકાઈને શેકાઈને ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે મિત્રો. થોડુંક લાલ થવા દેવાનું છે એવું. તો મિત્રો, આને થોડું લાલ થવા દેવાનું ત્યાં સુધી. પાછો તમને એક વખત કહી દેમ કે અમે પહેલા ઘી નાખ્યું, પછી એને રવાને છે ને બરાબર શેક્યો, પછી એલચી નાખી, દ્રાક્ષ નાખી, ખાંડ નાખીને હવે એને બરાબર ફેરવવાનું, કેમ કે લાલ થાય ત્યાં સુધી થોડું રવા દેવાનું. એટલે આપણો જે તો ઘૂઘરામાં ભરવા માટેનો મસાલો રેડી કરી રહ્યા છે મિત્રો. તો બરાબર થોડોક શેકાય ને તો પછી આપણે મસાલો શેકાઈ જશે. તો શક્કર પણ નાખેલી છે અંદર, સ્વાદ પ્રમાણે નાખવાની, બહુ ગળ્યું નહીં થાય કે બહુ પછી પેલું નહીં થાય, એ આપણા હિસાબે રાખવાનું છે મિત્રો. બાકી જો સરસ શેકાય એટલે આપણો અંદર છે ને મસાલો તૈયાર થઈ જશે ઘૂઘરાનો. તો એ ઘૂઘરા કેવી રીતના ભરીએ એ બી તમને બતાડીએ. બાકી આ રીતના અમે પ્રોસેસ કરી છે ને એ ઘૂઘરાનો મસાલો તૈયાર થઈ ગયેલો છે, અને હવે પૂરી પણ બની ગયેલી છે. તો હવે આપણે આગળનું પ્રોસેસ જોઈએ. તો અમે છે ને આમાં શું કર્યું કે આજે ઘૂઘરા માટેનું જે બીબું છે એમાં હવે અમે પ્રોસેસ કરીશું. તો જોઈ શકો છો મિત્રો, આ છે મરઘા બનાવવા માટેનું મેંદો છે. આ મરઘાનો છે, આ તો ગોબાપુરીનો છે, પણ હવે અત્યારે તો અમે મરઘા બનાવવાના છે. અને આ મસાલો ચમચી લઈ લે. બાકીના પણ બનાવીશું મિત્રો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આજે આપણે છે ને રાંધણ છઠ ઉજવતા છે, એટલે આ બધું બનાવીએ છીએ અમે રાંધણ છઠ માટેનું. તો તમે જોઈ શકો છો મિત્રો.
શકો છો મિત્રો, અમે 2 બનાવી દીધા છે. એમાંથી લઈ લે અલગ ને એક ખાયણી છે ને સ્ટીલની, એમાં બાકી કાઢ ચાલ. તો જોઈ શકો બધું કામ એકી સાથે જ ચાલુ છે મિત્રો, કેમ કે અમે બીજું બધું ઘણું બધું બનાવવાના છે. એટલે આ તો આ પૂરી આ બનાવીએ છીએ મરઘા, એટલે કે ઘૂઘરા, ને આ છે ગોબા પૂરી નો લોટ બી બાંધેલો છે, અને પાછો આ બીજો બી એક બાંધેલો છે. તો બધું એકી સાથે અમે છે ને બધું બહુ કામ ચાલુ કરેલું છે. પણ અત્યારે આપણું ફોકસ આની પર જ છે. તો આપણે આ ઘૂઘરા ભરવાના છે ને, તો આ ઘૂઘરાનો વિડીયો બનાવી રહેલા છે તમારા લોકો માટે. તો જોઈ શકો છો આવી રીતના સેમ અમે ભર્યા, એવી રીતના જ ભરી દેવાનું છે, સેમ ટુ સેમ. તો જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાના થઈ ગયા ને. તો જોઈ શકો છો મિત્રો, હવે આપણે આને તળવા માટે ઊભા થઈએ. તો હવે છે ને આપણે અહીં ગોબા પૂરીનું કામ બી ચાલુ જ છે મિત્રો. જુઓ ગોબા પૂરી બી સાથે સાથે બની રહી છે, જોઈ શકો છો. અત્યારે હવે આ હું તળીને તમને બતાડું છું, આટલા ગોબા પૂરી તળાઈ જાય પછી. તો જો મિત્રો, હવે હું તેલ ગરમ થઈ ગયેલું છે સરસ મજાનું, ઓલરેડી તેલ ગરમ જ હતું. તો આપણે એમાં છે ને હવે નાખીએ છીએ આ મરઘા, એટલે કે ઘૂઘરો. તો જુઓ નાખીએ. તો જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાના આપણે ગેસ થોડો ધીમો કરી દઈએ. એટલે બહુ ફાસ્ટ ગેસ બી પછી કેવું મજા નહીં આવે મિત્રો. જરાક 1 મિનિટ. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાના ઘૂઘરા તળાઈ રહ્યા છે, જોઈ જ શકો છો મસ્ત મજાના ઘૂઘરા. તો જુઓ મિત્રો, સરસ મજાના તળાઈ ગયા છે. હું દેખાડી દેમ કે આપણા બરાબર તળાયા કે પછી રોંગ છે. જો ના ભાઈ, મને તો એક જ ટપકું નહીં કર્યું, મેં પહેલેથી જોઈ લીધું. તો જો હા, બરાબર તળાયા. તો જો મિત્રો, આવી રીતના સરસ મજાના તળાઈ ગયા છે. એવી રીતના જ બાકીના પણ બનાવીને કરીશું. તો કઈ વાંધો નહીં. આ ઘૂઘરાનો વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને નવા આવ્યા હોય તો બી સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા વ્લોગો આવતા રહેશે, અને બીજું કામ અમારું ચાલુ છે. પણ કઈ નહીં, આજનું વિડીયોમાં તમને ગમ્યું હોય તો લાઈક શેર કરી દેજો. બાય બાય.